શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિરનો 40મો વાર્ષિક મહોત્સવ શ્રી પ્રાણનાથ સ્પેશિયાલિટી હોસ્પિટલની 25મી વર્ષગાંઠ નિમિત્તે વિશાળ સંખ્યામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વિગતે વાત કરીએ તો શ્રી પ્રાણનાથ હોસ્પિટલ દ્વારા 108 સામૂહિક સાપ્તાહિક શ્રી પારાયણ અને 108 શ્રી રાજભોગ વાણી ચર્ચા સાથે શ્રીમદ ભાગવત કથાનું 6 દિવસીયનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સાહિત્યકાર શ્રી ઘનશ્યામભાઈ લાખાણી અને તેમના નૃત્યમાં લોકગાયક શ્રી લાલુભાઈ માલવિયા અને લોક ગાયિકા નેહાબેન કુંભાણી દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, શ્રી કાંતિ મોદી અને શ્રી પ્રાણનાથ સેવા ટ્રસ્ટ, શ્રી પ્રાણનાથ આરોગ્ય ટ્રસ્ટ અને શ્રી છત્રસાલ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટીગણની પ્રેરણાથી આ લોક ડાયરા તથા ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી પ્રાણનાથ હોસ્પિટલની સ્થાપના તથા શ્રી માનવ પ્રણામી ટ્રસ્ટનો પણ સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવી હતી અને 1008 મહંત શ્રી કૃષ્ણામણી મહારાજ, 108 મહંત શ્રી સુધાકર મહારાજ, શ્રી મુકેશભાઈ દલાલ, શ્રીમતી ગીતાબેન સાવલિયા તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભાગવત સપ્તાહનું ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રાણાભાઈ રબારી, ઇન્ડિયા 7 ન્યૂઝ। સમયથી તૈયારી કર્યા છે તો રાત્રે 9 થી 11 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન છે। તો શ્રી કૃષ્ણ પ્રણામી મૂલ મિલાવા માનવ મંદિર વેઇટ રોડનો 40મો વાર્ષિક મહોત્સવ અને શ્રી પ્રાણનાથ હોસ્પિટલનો 25મો સિલ્વર જુબલીનો આ સુંદર કાર્યક્રમમાં આજે બપોરે 4:30 વાગે સનાતની ધર્મના સંત ગુરુજનોના પાવન સાનિધ્ય પણ આપણને મળવાનો છે। ત્યારે જમવાનું 3 જગ્યાએ ચાલુ છે। અહીં હોલમાં છે, નાના રસોડામાં સંત ગુરુજનોનો છે, બ્રહ્મ મુનિઓ માટે બીજી વ્યવસ્થા ત્યાં કરવામાં આવ્યું છે। એટલે દેખાય સંખ્યા ઓછી પણ સુંદર સાજી તો દરરોજ 800 થી 900 સુંદર સાજી અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે। 3 બસ આવ્યો એ ગયા, હમણાં પાછા બીજી આવતીકાલે બસ આવે છે, 4 તારીખે બીજી બસ આવે છે। લગભગ 35-40 ગાડીઓમાં વિભિન્ન જગ્યાઓથી સુંદર સાજીનો આવવાનો ક્રમ ચાલુ છે અને જારી છે। તો આવો વિલંબ ન કરતા આપ સૌ માટે ભોજન પ્રસાદ એકદમ તૈયાર છે, આપનો ઇંતજાર ચાલુ છે। ઘણા સુંદર સાજીએ ભોજન પ્રસાદ લઈને પોતાના સ્થાનમાં પ્રસ્થાન પણ કરી ચૂક્યા છે। તો વિલંબ ન કરતા આપ સૌ હવે ભોજન પ્રસાદ લઈને 2:30-3 વાગે અહીંયા મહામતી સભા મંચમાં આવીને મંડપમાં આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશો। બોલો શ્રી बोलिए ना जी, माथो तो हम करो नाम से
इसलिए जितना हो सके उतना थोड़े से खटपट हो जाए ना, सॉरी बोलने में कुछ नहीं जाता। कि वो अपने गुरुजी का नाम स्वामी श्री प्राणनाथ झुकने जी से का नाम अगर परिवार चलता है तो झुक जाइए। समाज के अंदर इस कदर अरे झुक, एक बार झुको, 2 बार झुको, 3 बार झुको, झुक जाओ। परिवार चलता है तो झुक जाओ, चाहे बड़े हो चाहे छोटे हो, झुक जाइए। लेकिन झुक करके भी नहीं चलता है तो थोड़ा रुक जाओ। है ना? सुन रहे हैं आप सभी को इस प्रोग्राम के अंदर कभी कभी बड़े लोग ऐसे करते हैं ना, बड़ों के सामने झुकेंगे तो ऐसा लगता है ये दबाते। सर आपका नाम અને પોતાનો ભાવ વ્યક્ત કરી છે हिंदी में चलो कोई बात नहीं। सर आपका नाम સમાજ मुकेश दलाल 24 सूरत लोकसभा सांसद। सर आज ये जो कार्यक्रम रखा गया है इसके बारे में आप क्या कहना चाहते हैं? कृष्णा प्रणामी मंदिर ट्रस्ट और प्राणनाथ हॉस्पिटल द्वारा आयोजित इस कार्यक्रम में मुझे उपस्थित हुए बड़े और आनंद की लागनी मैं महसूस कर रहा हूँ। प्राणनाथ हॉस्पिटल अपना 25 साल सेलिब्रेट कर रही है और जैसे कि सुनने में आया इसका भी मंदिर द्वारा एक यज्ञ का आयोजन किया गया है। मुझे गर्व है कि 15 साल पहले भी मैं प्राणनाथ हॉस्पिटल के साथ जुड़ा हुआ था। मैंने इनको 4-5 बार अनुदान भी दिया है। तो ये कार्यक्रम कृष्ण भगवान के इस पर व्याख्यान भी चल रहा है महाराज जी का और ये बड़े आनंद की घड़ी है।